વડોદરામાં ખેલ મહાકુંભ 2025 અંતર્ગત યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે સતત વિવિધ રમતોનું આયોજન થઈ રહ્યું છે। આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી જમ્પ એન્ડ થ્રો ઇવેન્ટમાં શહેરના બાળકોમાં ઉત્સાહ અને ખેલંદાજીનો જોરદાર માહોલ જોવા મળ્યો। રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જમ્પ એન્ડ થ્રો ઇવેન્ટ કોમ્પિટિશન યોજાઈ હતી। પશ્ચિમ ઝોનના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બાળકો વિવિધ કેટેગરીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા। લાંબી કૂદ, ઊંચી કૂદ અને થ્રો જેવી ઇવેન્ટ્સમાં બાળકોએ સંપૂર્ણ ઉર્જા અને ઉત્સાહ સાથે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી। પ્રત્યેક કેટેગરીમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ સ્થાન મેળવનાર ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી હતી, જેને ટૂંક સમયમાં રોકડ પુરસ્કારો આપવામાં આવશે। ઇવેન્ટ દરમિયાન વાલીઓ અને સ્કૂલોના પીટી શિક્ષકોની ઉપસ્થિતિએ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। બરોડા એથ્લેટ્સ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ, એઝાઝ મિર્ઝા અને કન્વીનર ઝાહિદ મંસૂરી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્પર્ધાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રકારની સ્પર્ધાઓ યુવા પેઢીમાં રમતગમત પ્રત્યેનો રસ વધારવાનું તેમજ શારીરિક વિકાસ અને ટીમ સ્પિરિટને મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ કામ કરે છે। આજ રોજ આપ જોઈ રહ્યા છો કે પશ્ચિમ ઝોનની એથ્લેટિક્સની ખેલ મહાકુંભની 2025-26ની સ્પર્ધા ચાલી રહી છે। એના કન્વીનર શ્રી એઝાઝ મિર્ઝા છે અને આપ જોઈ રહ્યા છો તો અહીંયા મારી પાછળની સાઈડે ઘોડા ફેંક ચાલી રહ્યું છે, સામેની સાઈડે ત્યાં સ્ટેન્ડિંગ ક્રોસ જમ્પ અને લોંગ જમ્પ ચાલી રહ્યું છે। આ સ્પર્ધાને સફળ બનાવવા માટે અત્યારે અમારી જોડે આપણા ઇન્ટરનેશનલ ઓફિશિયલ એટલે સાજિદ મંસૂરી જે ટેકનિકલ ડેલિગેટનું કામ સંભાળી રહ્યા છે, સાથે હું અમિત પટેલ અહીંયા થ્રો ઇવેન્ટમાં ચીફ રેફરી તરીકેની કામગીરી સંભાળી રહ્યો છું અને અમારી સમગ્ર ટીમ આ સ્પર્ધાને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહી છે અને અમને સમગ્ર વાલીઓ અને મીડિયા તરફથી ખૂબ ખૂબ સહકાર અને પ્રોત્સાહન મળી રહ્યું છે અને અવારનવાર આવી જે કંઈ સ્પર્ધા હશે એને અમે અમારાથી જેટલી સારી રીતે બને એટલી સારી રીતના સફળ બનાવવાનો પ્રયત્ન કરીશું। હું અમિત પટેલ, જોઈન્ટ સેક્રેટરી બરોડા એથ્લેટિક એસોસિએશન।